માતાજી, કેમ છો? મજામાં? તો મજામાં જ છો અને આપણે પણ મજામાં છેવી. અને આપણે તો સરસ મજાના અત્યારમાં મેળી ઉપર આવી ગયા છે અને આપણે બેસી ગયા છે આજે વેક સાફ કરવા, કેમ કે આપણે વેક સાફ કરી અને દેવા જવાનું છે. તો તમે જોવો આપણે વેક સાફ કરવી. હાલો મિત્રો, તો હવે આપણે વેક સાફ કરી અને ફરી મળશું. તો મિત્રો, જો ફાઇનલી આપણે વેક સાફ થઈ ગયા છે અને ગરમી ખૂબ જ થાય છે અત્યારે, કેમ કે વાગી ગયા છે 10 અને પંખો બંધ કર્યો આપણે, કેમ કે કાંટામાં વજનમાં સરખું ન આવે એટલે આપણે પંખો બંધ કર્યો હતો. જુઓ તમે, આપણે વેક સાફ થઈ ગયેલા કમ્પ્લીટ જબલા પીડા છે. હાલો મિત્રો, તો હવે આપણે વેક્સ દઈ આવી, તો હવે મળશું આપણે સીધા કારખાને. હવે આપણે વેક્સ દેવા થઈ જાય ચાલતા. મિત્રો, જો આપણે ઘરેથી નીકળી ગયા વેક્સ દેવા, તો જો આપણે હાયલા જ આવી છીએ. લઈને હવે હાયલા જ આવી છે ઘર બાજુ. હવે આપણે હાયલા જ આવી આપણે પાછા ગામમાંથી વ્યક્તિ અને ઘરે આવી ગયા છે અને આપણે બે ગયા છીએ બંગડીમાં કામે. જોવો હું તમને બતાવું આજે આપણે કેવી ડિઝાઇન બનાવી છે. હાલો ફ્રેન્ડ, જો આપણે આજે આવું કંઈક ડિઝાઇનનું વેલ ચોંટાડવી છે. જો હું તમને બતાવું. આપણે આજ સળંગ વેલ ચોંટાડવાની છે. કટકી તો આપણે રોજ ચોંટાડવી છે, પણ આજે આખી વેલ છે ને તો આખો આમ ગેટઅપ આખું અલગ આવે છે. જુઓ તમે, આમ આનું શાઇનિંગ જુઓ. હાલો ફ્રેન્ડ, જુઓ આપણે આખો પાઇપ તમને બતાવું, આખો આરડો. આમાં સમાજ શાઇનિંગ તમને સારું દેખાય છે. જુઓ તો કેવું શાઇનિંગ દેખાય છે, તમે કહેજો કેવું દેખાય છે. એક નંબર. હાલો ફ્રેન્ડ, તો જો આપણે તમને બતાવી આજની નવી ડિઝાઇન અને નવું શાઇનિંગ. તો હવે આપણે બેસી જઈશું પાછા કામે. તો હવે તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો ફ્રેન્ડ, તો જો આપણે વાગી ગયા છે બપોરના 12:30 અને હવે આપણે જવાનું છે જમવા. પણ અત્યારે આપણે કામે બેઠા હતા અને ઘણું બધું કામ થઈ ગયું. હું તમને બતાવું. આપણે જો આમ તો ઘણું કામ થઈ ગયું છે, પણ તોય હું તમને બતાવું, પછી આપણે જમી આવી. હાલો ફ્રેન્ડ, જો આ બધું કામ આપણે થઈ ગયું છે અને આજ બપોર પછી લગભગ દેવા જવાનું થાય કે ન થાય બહુ ખબર નથી. શેઠનો ફોન આવે એ પ્રમાણે ખબર પડે. જો જવાનું થાય છે તો આપણે જઈશું અને નહીંતર તો પછી કાલે જવાનું થાય છે. પણ લગભગ તો આજે જ જવાનું થાય છે, કેમ કે આજ શનિવાર છે અને કાલ તો રવિવારની રજા હોય. તો જુઓ ફ્રેન્ડ, આપણે આટલું કામ કર્યું છે. ફ્રેન્ડ, તો આપણે આટલું કામ થઈ ગયું છે અને ફાઇનલી હવે લગભગ તો બપોર પછી દેવા જવાનું થાય છે, કેમ કે આજ શનિવાર છે અને કાલ રવિવાર છે એટલે કાલ તો આપણે રજા હોય. તો હવે આપણે મળશું બપોર પછી. અત્યારે આપણે જાવી છીએ જમવા. જોઈએ હવે આપણે જમવામાં શું બનાવેલું છે. હાલો ફ્રેન્ડ, આપણે બપોર પછી જો ફરી બ્લોગમાં આવી ગયા છે અને અત્યારે અમારે વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ વધારે આવે છે, સાથે વીજળી પણ કડાકા અને વડાકા આવે છે અને આપણે વરસાદ જોવા ઊભા થઈ ગયા છે. આમ તો આપણે ઉઠીને કામે બેસી ગયા હતા, પણ વધારે વરસાદ ઘણો આવે છે. તમને હું બતાવું મારો વરસાદ. હાલો ફ્રેન્ડ, જો અત્યારે ઝાડવા પણ હલે છે અને સાથે પવન પણ છે અને વીજળીનો ચમકાર પણ છે. હાલો ફ્રેન્ડ, તો જો તમને વરસાદ બતાવી દીધો અને અત્યારે અમારે વીજળીનો અવાજ આવે છે, જેમ કડાકા અને ભડાકા થતી હોય એમ. તો હવે આપણે બેસી જઈએ કામે, કારણ કે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે આપણે કાંઈ ગામમાં તો જવાનું છે નહીં. જો વરસાદ રહી જાય છે તો હમણાં ગામમાં જવાનું થાય છે. તો હાલો, તો હવે આપણે બેસી જઈશું ધીમે ધીમે કામે. તમારે વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો. અમારે તો અહીંયા આજનો સારો છે, હારે વીજળીના કડાકા હડા પણ થાય છે.
તો હવે આપણે બેસી જઈશું કામે, તો તમે બ્લોગમાં બન્યા રહેજો. હાલો, અત્યારે જો આપણે લાઇટ વહી ગઈ છે અને વરસાદના હિસાબે કડાકા ભડાકા થતા હતા, કેમ કે મેં હમણાં તમને બપોરે બ્લોગમાં કીધું હતું કે વરસાદ વધારે છે અને સાથે વીજળીનો પણ ચમકાર છે. તો થોડીક વાર લાઇટ રહે એટલે 1 કલાક 1.5 કલાક, અને અત્યારે લાઇટ વહી ગઈ છે. જો આપણે આમ તો હાવ અંધારું દેખાતું હોય છે વિડીયોમાં, કેમ કે લાઇટ છે નહીં. તો હાલો આપણે બહાર જાવી. હાલો, જો આપણે બહાર આવી ગયા છે અને અમારે જયરાજભાઈ અત્યારે હે ને છત્રી લઈને નાય છે. હું તમને બતાવું. કેમ જયરાજભાઈ, નાવાની મજા આવે છે? હે, બહુ મજા આવે છે. જો ફ્રેન્ડ, અમારા જયરાજભાઈ નાય છે. આ બાજુ આવતો રે. જોવો તો અમારે જયરાજભાઈ નાવા હાટું સ્પેશિયલ હે ને ટી-શર્ટ. અમારે જયરાજભાઈ વરસાદના હિસાબે ને આમ ઠંડુ વાતાવરણ છે ને તો ફૂલ મોજમાં આવી ગયા છે. કા જયરાજભાઈ, વરસાદ આવ્યો તો મજા આવી? વરસાદ આવ્યો તો મજા આવી? કેવીક મજા આવી? હવે આપણે વહેવાનું છે વેલ છોડવા, કેમ કે લાઇટ નથી, પણ વેલ છોડવાની હોય એમાં વાળા છોડવાના હોય એટલે કે લાઇટની જરૂર ન પડે. હું તમને બતાવું આપણે કેવી રીતે વેલમાં વાળા છોડવાના હોય. હાલો ફ્રેન્ડ, તો જો કંઈક આવી રીતે વેલ આવે બરોબર, એમાં આપણે કંઈક આવી રીતે વાળા વીટેલ આવે. આવી રીતે આપણે એક છેડો ગોતી અને પછી આવી રીતે ખોલવાનો હોય. આમાં બીજું કાંઈ લાઇટ બાઇટની જરૂર ન પડે, પણ આવી રીતે આપણે ખોલવા પડે. એક છેડો ખોલો ને એટલે તરત ખુલી જાય, નકર જો બીજી વાર વચ્ચેથી ખોલો તો ન ખુલે, કેમ કે આમાં આંટીયું મારેલી હોય વધારે. આવી રીતે આપણે આમ આંટીયું ખોલતું જવાનું એટલે વેલ ખુલી જાય. હાલો ફ્રેન્ડ, તો જો મેં તમને બતાવ્યું આપણે કેવી રીતે વેલમાં વાળા છોડવાના હોય અને વેલમાં વાળા છૂટી જાય. એટલે આવી રીતે કંઈક આપણે જો ફાઇનલી લાઇટ આવી ગઈ છે, કેમ કે વરસાદ અત્યારે ધીમો પડી ગયો છે, ઓછો આવે છે અને વીજળી પણ થતી નથી. તો તમે બ્લોગમાં બન્યા રહીજો. હવે આપણે બેસી જઈશું કામે. ફ્રેન્ડ, તો જો આપણે પાછા બ્લોગમાં આવી ગયા છે અને આપણે લાઇટ વહી ગઈ હતી ત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો હતો અને અત્યારે પાછા બ્લોગ ચાલુ કરી દીધો છે. અને અત્યારે જો આપણે નીચે આવી જાય અને અમારે જયરાજભાઈ પણ છે. કા જયરાજભાઈ? તો અમારે જયરાજભાઈ પણ બ્લોગમાં આવી ગયા છે. હે જયરાજભાઈ, બ્લોગમાં ઉતરવાનું છે? હાલો ફ્રેન્ડ, તો જો અમારે જયરાજભાઈ અત્યારે ચીપડો કાઢે છે. કેમ જયરાજભાઈ? એમ ન કરાય. હું કહીશ તો જયરાજભાઈ આપણે સબસ્ક્રાઈબરને અમારે જયરાજભાઈ એમ કે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કેમ? લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. હાલો ફ્રેન્ડ, તો જો આપણે આજનો દિવસ કંઈક આવો ગયો. લાઇટ આવી હતી ને લાઇટ વહી ગઈ હતી અને તોય પણ આપણે કામ સારું થઈ ગયું હતું. મેં તમને બતાવ્યું બધું. તો હવે આપણે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરશું. હવે મળશું કાલના બ્લોગમાં. ત્યાં સુધી લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાય બાય.